આજે આપણે ગોંડલની સ્કૂલના વિદ્યાર્થીઓ, 9મા ધોરણના વિદ્યાર્થીઓ, બીજા સેમિસ્ટરનું સાયન્સનું પહેલા ચેપ્ટર ઉપર જે પ્રશ્નો મોકલ્યા છે, પ્રશ્નનું લિસ્ટ નંબર છે 34, એના જવાબ આપવાની કોશિશ કરશું. એટલે પહેલો પ્રશ્ન છે કે આકૃતિ 1.1 પાના નંબર 1 ઉપર સમજાવો. એટલે આપણે આકૃતિ 1 અહીંયા જોઈશું કે એ કાર્યની વ્યાખ્યા બતાવે છે. એટલે કે બળ વાપરીએ તો સ્થાનાંતર કેટલું થાય, તો પદાર્થ જે ખસે એ કાર્ય થયું કહેવાય. એટલે આ કાર્ય એટલે વર્ક, અને વર્ક એટલે ફોર્સ ગુણ્યા એસ. એટલે એ બે વસ્તુ જરા આપણે ઇંગ્લિશમાં છે સમજાવી દઈએ કે આકૃતિમાં ખાલી એમ કીધું છે કે તમે એક વસ્તુ, આ પદાર્થ પડ્યો હોય એને જો તમે ધક્કો મારો તો આ જે અંતર ખસે અને જે પથ્થર અહીંથી અહીંયા આવે એને કાર્ય થયું કહેવાય. એટલે કાર્યનું અંગ્રેજી છે વર્ક, WORK. અને જે આપણે આ બળ વાપર્યું એનું અંગ્રેજી છે ફોર્સ, એટલે એનો F. એટલે આ W બરાબર FS, આવું સૂત્ર આપણે શીખવાનું છે કાર્ય. એટલે S એટલે આ S છે એ સ્થાનાંતર. સ્થાનાંતર એટલે સ્થાન વત્તા અંતર. આપણે આ પહેલા જોયું અંતર અને સ્થાનાંતરનો તફાવત જોયો કે જે વસ્તુ પહેલા પોઈન્ટ ઉપર હોય ને ત્યાંથી કેટલી ખસે એ બધું આપણે પેલું શીખાતા. એટલે સ્થાનાંતર એટલે આમ તો એનો ઇંગ્લિશ શબ્દ છે ડિસ્પ્લેસમેન્ટ. ડિસ્પ્લેસમેન્ટ એમાંથી આપણે ડિસ્ટન્સ માટે ડી વાપરીએ છીએ, અંતર માટે. એટલા માટે આણે આ એસ નક્કી કર્યો. બીજો જે આઈ છે એ સ્વર છે, આ વ્યંજનનો પહેલો આવે છે, એટલા માટે આ એસ ત્યાંથી આવ્યો છે. અને આ ફોર્સનો એફ આવ્યો છે અને કાર્યનો ડબલ્યુ આવ્યો છે. એટલે આ રીતે આપણે આનું સૂત્ર સમજવાનું છે. એટલે ફોર્સ આપણે જે બળ આવ્યું છે, હવે એનું થોડો ફેરફાર થશે એ આપણે જોશું. પણ આ આકૃતિમાં બસ આટલું જ બતાવ્યું છે કે તમે એક પદાર્થ હોય એને ધક્કો મારો, એટલા માટે ધક્કો મારવા માટે બળ જોઈએ, અને ધક્કો મારો એટલે આ સપાટી હોય એના ઉપર એ ખસે પદાર્થ. તો કેટલો ખસ્યો અને કેટલું બળ વાપર્યું એનો જો ગુણાકાર કરો, ગુણનફળ. ગુણનફળ એટલે ગુણાકાર. ગુણનફળ શબ્દ વાપર્યો છે એટલે કે ગુણાકાર કરો તો એ કાર્ય આવે. એટલે બસ આટલું આપેલું આકૃતિ 1 માં જ સમજવાનું છે.